મેં તને કીધું તો ને બાંધકામ વાળો પ્લોટ ખરીદવાનું. હવે તો જો બોલ 3 મહિના થઈ ગયા. બોલ બાપા બોલ, થાકી ગયો હવે તો હું. હજી જવાબ દીધો નથી. આપણે પ્લોટ કાલે પાછો જોવા જાઉં. મારી બેનપણી ભેગી આવી છે. ઓ ઘરમાં તારે રહેવું છે કે તારી બેનપણીને? મારી બેનપણીએ કીધું હતું કે પ્લોટ પાછો જોવા જાઓ ત્યારે મને પણ સાથે લેતા જજો. આની બેનપણી જ પ્લોટ ખરીદવા નહીં દે. હો વાંધા કાઢશે. કોણ બેનપણી છે ને કેવી છે? કાલે મળ્યો. એ જાઓ તમે પ્લોટ જોઈ લ્યો. અમે જરા ઘડીક વાર આજુબાજુનો એરિયો જોઈ લઈએ. આટલો બધી ધાબરો જાડો અહીં કોણ મૂકી ગયો હોય છે? લઈ લેવા દે મને, લઈ લેવા દે ને કોક લઈ જાય તો હું આને ભેગી લઈ આવી છે. ઘરમાં તારે રહેવું છે કે બીજા કોઈને? હા, એ ભેગી આવી એમાં તમને શું તકલીફ છે? એમાં એ બધું જવા દે નહીં. તારે પ્લોટ લેવો છે કે નહીં? 3 મહિનાથી ઓલો બ્રોકર મારી વાંહે પડ્યો કે ભાઈ તમારે લેવો કે નથી લેવો, કે બીજાને દઈ દઉં. શું કરવું તું કેમ કરીએ? પ્લોટ તો મને ગમ્યો છે, બહુ અસલનો છે, પણ તમે કહો ને કે પાછળ જંગલ છે 15 કિલોમીટર. કોઈ જાનવર આવી બાવી તો નહીં જાય ને? હમલો તો આપણી ઉપર નહીં કરી દે ને? ના, આ તારી બેન પડી દોડતી કેમ પડી ગઈ?